હાલ આપણે કોમ્પિટિટિવ એક્ઝામના માટે કેવી રીતનું માઇન્ડસેટ હોવું જોઈએ એના ઉપર ડિસ્કસ કરશું, પણ એની પહેલા આ વિષય પ્રવેશ કરાવતા પહેલા મારે અમુક વાતો ક્લિયર કરવી છે। એક સવાલ પૂછવો છે, આર્ય जीवन में लक्ष्य क्या होना जरूरी है? આ પ્રશ્નનો જવાબ પછી આપીએ, પહેલા મને આ પ્રશ્નનો જવાબ આપો, આ એટલે શું? યસ, લાઈફ। વોટ ઇઝ લાઈફ? જીવન એટલે યસ આજમાં જીવવું। ઓકે, નેક્સ્ટ છોકરાઓમાં કોઈ? વોટ ઇઝ લાઈફ? બેન છેલ્લે, વોટ ઇઝ લાઈફ? જીવન એટલે જિંદગી। ઓકે, આ બાજુ બેનો, જીવન એટલે આપણા જીવનની શરૂઆત ક્યારથી થાય છે? આપણી બર્થડે છે કે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ, હા, કેક લાવીએ છીએ અને ખૂબ સારી રીતે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ। એ એક તારીખ આપણને ખબર છે, શરૂઆતની તારીખ। કુદરત એવી વસ્તુ છે કે જે વસ્તુ જન્મે છે એ વસ્તુ એ નાશ પામશે, એટલે એક તમારી જન્મ તારીખ છે અને એક આવશે તમારી કે નહીં આવે? મારી તમારી દુનિયામાં જે પણ વ્યક્તિ જન્મ્યો છે એ તમામે તમામનું મૃત્યુ થવાનું છે। હવે જન્મથી લઈ અને મૃત્યુ સુધીનો સમયગાળો જે તમારી પાસે ટાઈમ તમને મળ્યો છે, જેટલા વર્ષો મળ્યા છે, જેટલા દિવસો મળ્યા છે, એ દિવસો એ શું થાય છે કે આપણું જીવન, આપણી લાઈફ, એ લાઈફમાંથી કેટલા વર્ષો જતા રહ્યા? 18 થી 20 વર્ષ જતા રહ્યા છે। હવે આગળ કેટલા છે કોઈને ખબર? 20 વર્ષ છે, 2 વર્ષ છે, 2 મહિના છે, કઈ ખબર? ક્યારે શું થઈ જાય એ કઈ ખબર? તમે છાપા વાંચતા હશો અત્યારે કે 20 વર્ષનો જે યુવાન છે એ ગરબા ગાતો હતો ને ગરબા ગાતા ગાતા એને એટેક આવી ગયો અને ગુજરી ગયો। તો કુદરત કરે તમે 100 વર્ષ જીવો, પણ જ્યાં સુધી તમે જીવો છો, જેટલા વર્ષ જીવો છો ત્યાં સુધી આપણે જીવીએ છીએ કેમ, એ મોટો પ્રશ્ન છે। કેમ આપણે જીવીએ છીએ? આયા છે તો જીવી કાઢીએ। ઘણી વખતે આવા સવાલ પૂછતો હોઉં છું ત્યારે લોકો એવું કહેતા હોય કે સાહેબ બસ જીવીએ છીએ, જીવન ચાલે છે અને જીવીએ છીએ। ઘણા એવું કહે કે બસ મૃત્યુ નહીં આવતું એટલે જીવીએ છીએ। તો આ દુનિયાની અંદર પશુ પક્ષી નાના નાના જીવ બધા જ આવે છે, પણ એક કુદરતે આપણી અંદર માનસિક શક્તિઓ આપણને આપી છે। શેના માટે આપી છે? કે આપણે જીવનમાં કંઈક આવ્યા છીએ તો કંઈક કરીને જઈએ। 5, 50, 500 લોકો તમને જીવનમાં યાદ કરે, ભલે 5 લાખ લોકો યાદ ના કરે, પણ બધા લોકો ક્યાંક ને ક્યાંક છે એ આપણી સ્મૃતિને યાદ કરે, આપણાથી કંઈક પ્રેરણા લે। કુદરતે જે આપણી અંદર તાકાત મૂકી છે, દરેક લોકો જે છે એની અંદર ભગવાન ઈશ્વર અલ્લાહે એટલી બધી તાકાત મૂકી છે, એટલી બધી શક્તિઓ મૂકી છે કે જે અસીમિત છે। આખું વિશ્વ છે માનવ મનના 5 થી 10% જ હજુ ઓળખી શક્યું છે। આપણે ચંદ્ર ઉપર યાન મોકલી શકીએ છીએ અને એ 100 સેકન્ડના 100મા ભાગમાં ત્યાં ઉતરશે, એની ગણતરી આપણે બેઠા બેઠા કરી શકીએ છીએ। આપણે ટાંકણી બનાવી શકીએ છીએ અને મોટા મોટા યંત્રો પણ બનાવી શકીએ છીએ। આ માનવ મનની શક્તિઓ છે, એ જ શક્તિઓ તમારામાં છે। બધાને સરખી તાકાત આપી છે, બધાને સરખું મગજ આપ્યું છે। ખાલી તકલીફ ક્યાં છે કે આપણે એને કેટલું વાપરીએ છીએ અને ક્યાં વાપરીએ છીએ, શેમાં વાપરીએ છીએ। આપણી અંદર સ્કિલ છે, આપણી અંદર ટેલેન્ટ છે, તમારી અંદર તર્ક છે, તમારી અંદર લોજિક છે, પણ આપણે ક્યાં યુઝ કરીએ છીએ? કોમેન્ટ્સમાં। કોમેન્ટ કરી દીધી, 5 લોકો હસી ગયા, શું ફરક પડી જશે તમારી લાઈફમાં? તમારી લાઈફમાં કઈ મોટું અચીવમેન્ટ થઈ જશે? આજે તમે આ કોલેજમાં છો, 2 વર્ષ પછી તમે આ કોલેજમાં નહીં હોય, લોકો તમને કેવી રીતે યાદ કરશે? ખાલી કોમેન્ટથી? લોકો કોમેન્ટને ખાસ યાદ રાખતા નથી। તમારી પાસે કંઈક સ્કિલ હશે, તમારી પાસે રીડિંગ સ્કિલ તમારું હશે, તમારી પાસે કોમ્પ્રિહેન્સ હશે। તમે જ્યારે સાહેબને મળો, પ્રિન્સિપલ સાહેબને મેં ગઈકાલે મળ્યા તો એમની સાથે જે ચર્ચા થઈ એમાં હું ખૂબ પ્રભાવિત થયો એમનાથી। એમની પાસે એમના વિષયનું નોલેજ તો છે જ, પણ એમને આર્કિયોલોજીકલ નોલેજ પણ છે, હિસ્ટોરિકલ નોલેજ પણ છે, અને મારા સરપ્રાઈઝમાં કે સાયકોલોજીકલ નોલેજ પણ એમની પાસે ખૂબ સારું છે। ઘણા બધા રેફરન્સીસથી એમને વાત કરી। તો આવા ગુરુજનો તમને મળ્યા છે,
મુકેશ સર તમારી પાસે છે, હું બંનેનું જાણું છું એટલા માટે માત્ર બેની વાત કરીશ, બીજા અધ્યાપકો પણ ખૂબ વિદ્વાન છે. મુકેશ સર ને તમને ખ્યાલ છે એમની પાસે કેટલી વખત એમને જીસેટ પાસ કરી? જીસેટ ને સર? જીસેટ અને નેટ. જીસેટ એટલે ગુજરાતનું એલિજિબિલિટી ટેસ્ટ, ગુજરાત રાજ્યની અંદર રાજ્ય કક્ષાની પરીક્ષા આવે, અને નેટ એટલે આખા નેટની એટલે આખા નેશનલની એલિજિબિલિટી ટેસ્ટ આવે. એ એમને 2 વખત પાસ કરી. એકવાર પાસ કરી તો કોઈએ એમને કમેન્ટ કરી, આ કમેન્ટ પણ સારી છે, એના માટે પણ જે કદાચ અમે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હોય ને ક્લાસરૂમની અંદર તો અમે થેન્ક યુ કહેતા હોય છે કે અમને શાર્પ થવાનો મોકો આપ્યો તમે. તો એમને કોઈ કોમેન્ટ કરી કે આ તો તમારા ઓછા માર્ક આવ્યા તો તમે પાસ થઈ ગયા, આ તો મેરિટ નીચે થયું એટલે તમે પાસ થઈ ગયા. તો સાહેબે ચેલેન્જ લીધી અને બીજી વખત સૌથી સારા માર્કથી એ પાસ થયા. આવા ગુરુજનો તમારી પાસે છે. પાટડી જેવા નાના પ્લેસની અંદર છે, આવા વિદ્વાન અધ્યાપકો છે, તો એમનો લાભ આપણે લેવો જોઈએ. સાથે સાથે આ જે જર્ની છે તમારી, આ જે 2 વર્ષ નીકળી ગયા હશે, હવે 2 વર્ષ છો તમે અહીંયા, તો એની અંદર છે તમારાનો મેક્સિમમ લાભ લઈ અને પોતાનું માઇન્ડસેટ શાના માટે કેળવવું જોઈએ કે તમારા જીવનમાં તમે જે લક્ષ્ય ઈચ્છો છો એ લક્ષ્યને તમે પામી શકો. હવે જોઈએ ગોલ એટલે શું. આ તમે જોયું છે ને તીર. હવે હું એ તીર લઉં અને અહીંયા મારી દઉં, અહીંયા ચોટે, અને પછી ત્યાં જઈને ગોળ કુંડાળું કરી દઉં. જ્યાં જ્યાં હું તીર મારું, અહીંયા મારું, ત્યાં મારું, અને ત્યાં જઈને ગોળ કુંડાળું કરી દઉં, તો એ મારો ગોલ થયો ને? એ મારો ગોલ થયો ને? એક ભાઈને છે કલેક્ટર બનવું હતું, 5-7 વર્ષ પછી મળ્યા તો પૂછ્યું શેમાં જોબ કરો છો? કે કંડક્ટરમાં. એમને બનવું હતું કલેક્ટર પણ બની ગયા કંડક્ટર. પણ એ ખુશ હતા, પાછળ ટર તો લાગે છે ને, એટલે જિંદગીમાં આમાં ટર લાગશે, પણ શું થશે કે જ્યાં તીર વાગ્યું છે ત્યાં આપણે કુંડાળું કરી દીધું. આપણી લાઈફ છે એની અંદર આપણી પાસે જે સમય છે, સમયને જો સદુપયોગ નહીં કરીએ તો શું થશે? તમે બહાર જાઓ, તમે અહીંથી આપણે બધી કંપનીઓ નજીક છે ને, સવારે તમે ઉઠો ને જુઓ ટિફિન લઈને બધા જાય છે. અમારે છારોડી બાજુમાં જ્યારે જમીનો વેચાતી, છારોડી બાજુમાં જમીનો વેચાતી, ત્યારે જે એના માલિકો હતા, જમીનના માલિકો, એ જમીનના માલિકોને એમને પૈસા તો આપ્યા, જે પણ સરકારી નોમ્સ પ્રમાણે પૈસા આપ્યા, અને સાથે સાથે ગિફ્ટ આપી. એ ગિફ્ટ હતી ટિફિન. કે જે લોકો એ જમીનના માલિક હતા, હવે એમની પાસે પૈસા આવ્યા, હવે એ પૈસા ક્યાં સુધી ટકશે? તમારી પાસે ફાઇનાન્શિયલ, સાહેબે કીધું ફાઇનાન્શિયલ કેપેસિટી હોય, પણ એ ફાઇનાન્શિયલ કેપેસિટી ક્યાં સુધી ટકવાની છે? જો તમે એનો યોગ્ય રીતે યુટિલાઇઝ નહીં કરો તો એ ડાઉન થઈ જશે. લોકોએ મોટા ઘર બનાવ્યા, ગાડીઓ લીધી અને પૈસા પૂરા. હવે જે જગ્યાએ એ કંપની, એ જમીનના માલિક હતા, હવે ટિફિન લઈને ત્યાં નોકરી કરવા જાય. તો તમને એવું ગમશે કે તમે આથી 5 વર્ષ પછી, 10 વર્ષ પછી તમે કોઈ કંપનીમાં મજૂરી કરવા માટે જતા હોય? તમે ગ્રેજ્યુએટ બનશો ને, ટુ બી ફ્રેન્ક, અને આ એક ન્યૂ રિયાલિટી છે, કદાચ તમને ખોટું લાગે, દુઃખ લાગે, ગ્રેજ્યુએશનની કોઈ પણ વેલ્યુ નહીં હોય. કિલોના ભાવે મળે છે. શું જોઈશે? સ્કિલ, તમારી ડિટર્મિનેશન, તમારી બર્નિંગ ડિઝાયર. તમે જો બીજા કરતા બહુ પ્રિપરેશન નહીં કરો, વધારે પ્રિપરેશન નહીં કરો, તો અપસેટ થઈ જશો, ડિપ્રેસ થઈ જશો. સુસાઇડ કરે છે લોકો. અત્યારે બધું તમને એમ લાગે આનંદમાં, ખુશીમાં, બસ કોમેન્ટ કરી લઈએ ને. આ પેલા એક ગીત આવતું હતું, એ ધુએ में उड़ा ता चला गया, જિંદગી કી ફિક્ર કો ધુએ में उड़ा ચાલ ગયા, દેવાનંદનું એક ગીત હતું. તો એવી રીતે આપણે શું છે, બસ આપણે જીવનની જે બધા આયોજનો છે ને આપણે ભૂલવી રહ્યા છીએ. હું આજે તમને કશું શીખવાડવા નહીં આવ્યો, આજે હું તમને જગાડવા આવ્યો છું. જે નિંદ્રામાં તમે છો કે બસ આગળ થઈ જશે, પણ એ થશે કેવું કે જો તમે નક્કી કરો તો તમારા પ્રમાણે થશે, અને જો તમે નક્કી નહીં કરો તો બીજાના પ્રમાણે થશે. જો તમે નક્કી કરશો તો સારા અધિકારી બની શકશો, સારી પોસ્ટ મેળવી શકશો, સારું કેડર મેળવી શકશો, સમાજમાં તમારું સન્માન હશે, 5, 10, 50 લોકો છે એ તમને જોઈને પ્રેરિત થશે, અથવા પછી બીજું રસ્તો થશે. પહેલા મુકેશના દર્દ ભર્યા ગીતો હતા, હવે અત્યારે આઈ થિંક કોણ છે પેલા? અરિજીત સિંહ. યસ, અત્યારે અરિજીત સિંહ ના દર્દ ભર્યા ગીતો હોય છે. એના ગીતો સાંભળો એટલે એવું થાય કે કશું ના થયું હોય ને જીવનમાં, કે
ક્યાંય મેળ ના પડ્યો હોય તો એમ થાય કે આપણું 2-3 વખત બ્રેકઅપ થઈ ગયું છે. પણ એ વારે ઘડીએ દુઃખ તમને થશે. એક નાનકડી જિંદગી, નાનકડી કોઈ કંપની, નાનકડી કોઈ જગ્યા કે જ્યાં નોકરી કરી અને આપણી પેલી તારીખ આવી જશે. કઈ તારીખ? ડેટ ઓફ ડેથ. નોબડી કેન નોઝ. આપણામાંથી કોઈ જાણતું નથી કે ક્યારે આપણું મૃત્યુ થવાનું છે, પણ થવાનું છે ફાઇનલ. દરેકનું થવાનું છે. તો ત્યાં સુધી આપણે એવું કેમ નક્કી ના કરીએ કે આપણે જીવનમાં કુદરતે આપણને માનવી તરીકે જે અવતાર આપ્યો છે તો એના માટે આપણે કંઈક બેટર કરીને જઈએ. તમારી અંદર બધાની અંદર સ્કિલ છે. કોઈ ડફોડ નથી. કોઈ એવું નથી કે જેની અંદર સ્કિલ નથી. બસ તમારા સ્કિલને ઓળખી અને એને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તમારો સમજો કે જી જાન લગાવી દેવાની વાત છે. તો હવે આ પ્રશ્ન મારે પૂછવો છે કે લક્ષ્ય શું હોય છે? જ્યાં તીર મારું અને કુંડાળું કરી દઉં એ લક્ષ્ય? જે મળ્યું એ. ધારો કે તમને પૂછે તમે ભણો છો કેમ, તો શું જવાબ આવે? સારી નોકરી મળે. સારી એટલે કેવી? ફેસિલિટી વાળી. યસ, સારી ઇન્કમ મળે, સારી ફેસિલિટી મળે. પછી પાછળ કોઈ ફ્યુચરના પ્લાન સારા હોય. ઓકે, હવે એના માટે શું થાય? મગજ તમને થોડો ક્લેરિફાઈ આન્સર પૂછશે. તમારું માઇન્ડ છે ને એ क्लेरिफाई आंसर पूछसे जो શું કહે છે? લક્ષ્ય એક ऐसा कार्य है जिसे हम सिद्ध करने की मंशा रखते हैं. આપણા મનની અંદર કંઈક એવું પડેલું છે કે મારે આ બનવું છે. મને આમાંથી કોઈ કહેશે કે બસ મારે આ બનવાની ઈચ્છા છે. કોઈ પોસ્ટ, એ પોસ્ટનું નામ કોઈ કહેશે? ગભરાવાની જગાડવા આવ્યો, ડરાવવા નહીં આવ્યો. પણ જાગીએ ને ત્યારે આપણે જાગીએ ને ત્યારે તકલીફ થાય. તમે ગાઢ નિદ્રામાં છો ને કોઈ કઈ તમને જગાડે ને તો એમ થાય કે આને સામે એક મારી દઉં, થાય ને? એટલે થાય, તમારી અંદર છે ગળમથલ થશે, મગજમાં તમને વિચારો ઉદ્ભવ થશે, તકલીફ થશે, પણ એ તકલીફ સારી છે. સોનાને તપવીએ ને એટલું એ વધારે ચમકે છે. હું તમને ચમકાવવા માંગુ છું. તમારી ઉપર કલર નથી કરવો. આપણે જે અંદર તમારી અંદર તાકાત છે, તાકાતને આપણે બહાર લાવવાનો પ્રયત્ન કરવો છે. તો જ્યારે તમારા મનની અંદર કંઈક ઈચ્છા પડેલી છે તો એવી એક કોઈ પોસ્ટ, એ પોસ્ટ વિશે કોઈ કહેશે કે મારે આ પોસ્ટ ઉપર જવું છે. આ સેમિનાર કેમ અરેન્જ કરવામાં આવ્યો? બંને સાહેબોની ઈચ્છા શું હતી કે એક તો જે લોકોને ખરેખર ઈચ્છા છે કે મારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી છે તો એમને પ્રબલન મળે, એમને પ્રોત્સાહન મળે. અને જે લોકોમાં હજુ ખબર જ નથી કે મારે શું કરવું છે એની અંદર ઈચ્છા જાગી શકે. આ બે હેતુઓથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એટલે તમારા મગજમાં છે કોઈ કે ભાઈ આવું મારે બનવું? યસ, રાઇટર બનવું છે. સરસ. નેક્સ્ટ આ બાજુ કોઈ? યસ બેટા. ગ્રાફિક ડિઝાઇનર. ઓકે, બેસ્ટ. છોકરાઓને ઘર તો તમારે ચલાવવાનું છે. જવાબો છોકરીઓ પાસેથી આવે. ચલાવવાનું છે ને? કે પછી પપ્પાને પછી કેવું પડશે પપ્પા આટલા આપો, તમારા વાઈફને ડ્રેસ લાવવાનો છે? થાય છે આવું? હું તમને જે આજે જે આદર્શવાદી વાત નહીં કરું, વાસ્તવિકતા જે છે એ વાસ્તવિકતાની વાત કરીશ. યસ, આ બાજુ પ્રોફેસર. ફાઇન. કોમલ. યસ બેટા. આર્ટિસ્ટ. ફાઇન. છોકરાઓમાં જાણવું છે મારે. યસ. હા, ટીચર. ફાઇન. નહીં બોલો તો બધાને પૂછીશ બેન્ચીસે બાજુમાં આવીને કે અમે છે ને જ્યાં સુધી એમ છેડો નહીં મૂકીએ, જ્યાં સુધી એમ ઝંઝોળી નહીં નાખીએ ને ત્યાં સુધી છેડો નહીં મૂકીએ. યસ. એક સેન્ટેન્સમાં એક પોસ્ટ. મિત્ર, તમારું નામ શું છે? જય. જયને શું બનવું છે? બેંક મેનેજર. ફાઇન. બિઝનેસમેન. બિઝનેસમેન. યસ. આ બાજુ શું નામ છે? કાર્તિક. કાર્તિકને શું બનવું છે? સિક્રેટ ગોલ છે. ઓકે, ગો હેડ. યસ. નથી નક્કી. ઓકે, ગુડ. આપના માટે ક્લેપ થઈ જાય. એમને સ્વીકાર્યું છે કે હજુ મને ખ્યાલ નથી. આ કેવું ને હિંમતની વાત છે. લોકો બધા હોશિયારીઓ મારતા હોય હું તો આ કરી આ થઈ જશે, પણ એ ખરેખર કારણ શું છે કે જો તમને ખબર હશે, તમે જ્યારે રિસર્ચ કરશો ત્યારે હાઇપોથિસિસ નામનો એક કોન્સેપ્ટ આવશે. એ હાઇપોથિસિસનો કોન્સેપ્ટ શું છે કે ભાઈ મને નથી ખબર
અથવા આ નથી, એ નથી તમને ખબર પડશે તો શું છે એ માટે તમે આગળ વધી શકશો. આ બાજુ મિત્રો યસ ડીએલએડ કમ્પ્લીટ છે અને ટેટી તૈયારી ચાલુ છે. ફાઇન. યસ મ્યુઝિક પ્રોડ્યુસર મ્યુઝિક પ્રોડ્યુસર બેસ્ટ. સોરી બિઝનેસ પોલીસ સર્વિસીસ. યસ વિચાર્યું નથી. ઓકે. પોલીસ ઓફિસર. હા લોયર. ફાઇન. વિચાર્યું નથી. હાજી કેવો લાભ આપી શકો? ક્લાસીસ ચાલુ કરી શકું છું. ઓકે. અને ક્લાસીસનો લાભ હું બધાને આપી શકું છું. Okay. સોશિયલમાં પણ સમાજના લોકોને આપી શકું, સ્ટુડન્ટોને આપી શકું. સ્ટુડન્ટને આપી શકો. દરેક વ્યક્તિને હું મારા જે પણ જે તાલીમ છે, મારું જ્ઞાન છે, તો એનો લાભ હું આ લોકોને આપી શકો. બેસ્ટ મિત્ર. તમે બીએડ કરીને ટીચર બીએડ કરીને ટીચર બનવાનું છે. જો મિત્રો અહીંયા તમારી વચ્ચે એક લાઈક સેમ્પલ તરીકે આ લોકોના વ્યૂઝ જાણ્યા છે. હવે આમાં મને સમજાવો કે જે તમે નક્કી કર્યું છે એની દિશા કઈ? અહીંયા તમે મહાત્મા ગાંધી સર્કલે ઉભા રહો અને મહાત્મા ગાંધી સર્કલ એક કાર વાળો આવે છે અને કાર વાળાને તમે કહો કે મારે આમ દસાડા નહીં જવું, મારે આમ વિરમગામ નથી જવું, આ બાજુ મારે સુરેન્દ્રનગર માલવણ બાજુ નથી જવું, આમ ખારાગોડા નહીં જવું, તો એ કારનો જે ડ્રાઈવર છે શું કહેશે? શું પૂછશે? યસ ભાઈ તારે જવું છે ક્યાં પૂછશે ને. તો તમારું માઇન્ડ છે એ તમારા જીવનનું ડ્રાઈવર છે, એ પણ તમને પૂછે છે કે ભાઈ તારે જવું છે ક્યાં. આપણને એ ખબર છે કે આપણે શું નથી બનવું, પણ આપણને એ ખબર નથી હોતી કે આપણે શું બનવું છે અને એના ઉપર એક યોગ્ય દિશા મળે, એ યોગ્ય દિશામાં આપણે કેવી રીતે આગળ વધીએ એ માટેની તૈયારીઓ કરવી જરૂરી છે. પોતાની ઉર્જાનો તમારી અંદર જે શક્તિઓ છે, તમને ખ્યાલ છે સાયન્સ એવું કહે છે કે આપણા શરીરમાં જે ઉર્જા છે ને એ ઉર્જા જો ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવામાં આવે ને તો અમદાવાદ જેવા એક મોટા સિટીને 3 દિવસ સુધી એ લાઇટ પ્રોવાઈડ કરી શકે એટલી ઉર્જા આપણા શરીરની અંદર છે. શારીરિક ઉર્જા છે ને માનસિક ઉર્જાઓ છે. એ માનસિક ઉર્જા છે, જો એનો સદુપયોગ નહીં થાય તો એનો દુરુપયોગ થવાનો જ છે. તમારી કેપેસિટી છે કે તમે ક્લાર્ક બની શકો અને જો તમે પ્યુનનું કામ કરશો, તમારી કેપેસિટી તમારી ઉર્જા શું છે ક્લાર્ક બનવાની, અને તમે જો પ્યુનનું કામ કરશો તો તમારી ઉર્જા છે એ પોતાની અંદર વિરોધાભાસ સર્જશે. તમે ઘણા એવા લોકો જોયા હશે, હોશિયાર હશે બહુ પણ પોસ્ટ નાની હશે, હોશિયાર છે ઘણા પણ એની પાસે એટલી પોસ્ટ નથી, તો શું થશે? વિરોધાભાસમાં આખી જિંદગી વિરોધાભાસમાં જશે. તમારી અંદર કેપેસિટી છે મામલતદાર બનવાની અને તમે ક્લાર્ક સુધી સીમિત રહી જશો તો શું થશે? પછી પેલા જોક્સ જેવું થાય. એક જોક્સ એવો છે કે કોઈ પણ સરકારી કંપની હોય કે પછી પ્રાઇવેટ કંપની હોય ને, એમાં જે કર્મચારીઓ છે એના વિચારો મળતા આવે. કેવા વિચારો મળતા આવે? એક વાક્ય કહીશ, એક વાક્ય તમારે વિચારી લેવાનું. બોસને એવું લાગે કે મારા કર્મચારીઓને કઈ ખબર પડતી નથી. કર્મચારીને એવું લાગે. હવે કારણ શું છે કે તમારી અંદર મામલતદાર બનવાની કેપેસિટી છે અને તમે આવી ગયા છો કે જે મળ્યું એ ચલો ફાસમ ફાસ જે મળ્યું એ અને લઈ લીધું. તમારી અંદર છે આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર બનવાની કેટેગરી છે, તમારી અંદર છે કેપેસિટી, તમારી અંદર નોલેજ છે, તમારી અંદર સ્કિલ છે, તમારી અંદર ઉર્જા છે આઈએએસ આઈપીએસ બનવાની. અને જો તમે નીચલા લેવલ ઉપર આવો છો તો કોન્ફ્લિક્ટ થશે, ઇનર કોન્ફ્લિક્ટ થશે. એટલે સૌથી પહેલા આ તમારી ઉર્જાને ચકાસવી છે. એક પેપર પેન્સિલ લઈને, અત્યારે આપણી પાસે સમય ઓછો છે પણ ઘરે જઈને પ્રેક્ટિસ કરજો, તમારા જીવન માટે જરૂરી છે. ટોપ 5 પ્રોફેશન લખજો. એ 5 પ્રકારના પ્રોફેશન, ધારો કે મામલતદાર બનવું છે, આર્ટિસ્ટ બનવું છે, ટીચર બનવું છે, પ્રોફેસર, જે પણ તમારા મનની અંદર એવા 5 મિનિમમ 5 લખવાના અને પછી એને ક્રમ આપવાનો કે ચલો આ નહીં બનવું તો ચાલશે 5 નંબર, એની કરતા ઉપરનું હોય ને 4 નંબર, એની કરતા ઉપરનું હોય કે 3 નંબર. પછી આ 2 પ્રોફેશન છે કે આમાંથી તો એક હું ગમે તેમ કરીને ફરજિયાત બનીશ અને બનીશ. આવા 2 પ્રોફેશનો. એમાં જે પહેલો પ્રોફેશન છે એ પહેલો પ્રોફેશન જ્યારે નક્કી કરશો ત્યારે તમને ખબર પડશે તમારી કેપેસિટી કેટલી છે, ઉર્જા કેટલી છે. આપણે ઘણી વખતે શું કરીએ છીએ, સામાજિક રીતે જે આપણને નેગેટિવ થોટ્સ મળતા હોય છે એના આધારે આપણે આપણા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવું હોય છે. એક પ્રયોગ કરજો, ઘરે જઈને ખાલી પપ્પાને કે મમ્મીને કહેજો, કાકા અથવા કાકીને જઈને કહેજો કે મારી ઈચ્છા એવી છે કે હું એક વખત સુરેન્દ્રનગર જિલ્લાનો કલેક્ટર બની અને આ જિલ્લાની કલેક્ટર ઓફિસમાં બેસું
આવું જઈને કહેજો. તો શું કહેશે? તમારા મિત્રને જ કહેજો. કદાચ તમારા મિત્રને કહો તો શું કરશે? પેલા ઉપરથી નીચે જોશે, એક શબ્દ પૂછશે, તું. એટલે તમારો બધો કોન્ફિડન્સ જે આમ ઉપર ગયો હોય ને કે સાહેબે ગમે એટલું મોટિવેશન આપ્યું ને, એ ફુગ્ગો તરત ફૂટી જાય. પણ એ લોકોને પૂછવાની જરૂર છે, લોકોને કહેવાની જરૂર છે. કોને કહેવાની જરૂર છે? તમારી જાતને કહેવાની જરૂર છે. યસ, મારે બનવું છે અને હું બનીને દેખાડીશ. દુનિયામાં ઘણા એવા ઉદાહરણ છે કે જે લોકો કદાચ એની પ્રાઇમરીમાં, સેકન્ડરીમાં, હાયર સેકન્ડરીમાં કે કોલેજમાં એમને સારું પરફોર્મન્સ ના કર્યું હોય, પણ બહુ સારી પોસ્ટ ઉપર આજે છે, હયાત છે અહીંયા. ધારો કે કોઈને મામલતદાર બનવું હોય તો શું કરવું પડે? એ જે જગ્યાએ તમારે જે કલેક્ટર બનવું છે, મામલતદાર બનવું છે, રાઇટર બનવું છે, શિક્ષક બનવું છે, તો એ જગ્યાની તમે મુલાકાત લીધી છે? આ ઉર્જા શું થશે? ત્યાંથી પણ આવી શકે. ઘણી જગ્યાએ એવું થાય કે કોઈ સ્કૂલનો કાર્યક્રમ હોય ને, કલેક્ટર આવ્યા હોય, મામલતદાર આવ્યા હોય, તો એમને જોઈને શું થાય કે યાર કેટલું જબરજસ્ત છે, લોકો એની આગળ પાછળ ફરે છે, પોલીસ વાળા આગળ જતા હોય, અને પેલા આમ જેમ એ ઊભા થાય તો બધા ઊભા થઈ જાય. હમ જહાં સે ખડે હોતે વહાં સે લાઈન શુरू હોતી હૈ. એવું થાય કે વાહ કેટલો રૂઆબ છે. સીધો ઓર્ડર કરી શકે. પીઆઈ હોય તો પીઆઈ અદબ પાડીને ઉભો હોય એની સામે, સર સર કરતો હોય, આવે એટલે એને સલામી આપવી પડે, તો એ જોવે એટલે એની અંદર કેટલું મોટિવેશન થાય. એવું જોવા માટે તમે ક્યારે પ્રયત્ન કર્યો છે? ના કર્યો હોય તો ચોક્કસથી એ પ્રયત્ન કરવો જોઈએ, જે ફિલ્ડમાં તમે જવા માંગતા હોય. કેમ આપણે લક્ષ્ય રાખીએ છીએ? સફળ થવા માટે. કોઈ વ્યક્તિને બી ઈચ્છા છે કે ભાઈ આપણે સફળ ના થઈએ, પ્લમ્બર બની જઈએ, કડિયા કામે જઈએ, ઇલેક્ટ્રિશિયન ખાલી બની જઈએ. કોઈ જો કોઈ કામ નાનું નથી, મારો કહેવાનો મતલબ એવો નથી કે કોઈ કામ નાનું છે, પણ તમે જ્યારે અહીંયા આવ્યા છો, આટલું સરસ મજાનું તમને આ કોલેજમાંથી આટલું જ્ઞાન મળે છે, તો તમારી કેપેસિટી વધારે છે. તમે વધારે પ્રયત્ન કેમ ના કરો? સફળ થવા માટે પ્રયત્ન કેમ ના કરો? પોતાના મનમાં વિરોધાભાસ છે, મેં અગાઉ વાત કરી એવી રીતે વિરોધાભાસ છે, એને દૂર કરવા માટે મેન્ટલી ક્લિયર. આ એક વસ્તુ તમને આ બાબતમાં કહી દઉં, જે મલ્ટીટાસ્કિંગ પર્સનાલિટી હોય, સારું બોલી શકતો હોય, સારું ગાઈ શકતો હોય, સારું લખી શકતો હોય, એની અંદર સારું મેનેજમેન્ટ પાવર હોય, સારું ટીમ મેનેજમેન્ટ કરી શકતો હોય, આ વ્યક્તિને સૌથી વધારે વિરોધાભાસ થાય છે. કારણ કે હું આ કરી શકું છું, આ કરી શકું છું, આ કરી શકું છું, પણ મારા માટે બેસ્ટ કયું? ઉદાહરણ તરીકે તમને ચા બનાવતા આવડે છે, સરસ મજાની તમે ચા બનાવી શકો છો, તો એ તમારો શોખ છે. પણ શું ચા બનાવવાનો વ્યવસાય આખી જિંદગી તમે ચા બનાવી શકશો? તમને ગીત ગાવાનો શોખ છે, તમે તમારા આનંદ માટે ગાતા હોય, તમારી ઈચ્છા માટે તમે ગાતા હોય, પણ શું એક એઝ અ પ્રોફેશન તરીકે રોજ એ ગાવાનું પસંદ કરી શકશો? આ પોતાની જાતને સવાલ પૂછવાનો છે. તમે શિક્ષક બનવા માંગો છો તો રોજ ડસ્ટર અને ચોક લઈ અને એ વિદ્યાર્થીઓની કકડાટ વચ્ચે જવા માટે તમે રાજી છો? પોતાની જાતને સવાલ કરવાનો છે. જો તમારી અંદર છે ઓથોરિટેટિવ પર્સનાલિટી હોય કે ના હું કોઈ એવી પોસ્ટ લઉં ને કે જ્યાં મને આમ ઓર્ડર કરવાનો મોકો મળે, જ્યાં મારો હોલ્ટ હોય, જે જગ્યાએ મને પાવર મળે, તો તમારે 100% સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી જોઈએ. એ પોસ્ટ એવી છે કે તમને પોઝિશન આપશે, પાવર આપશે, સમાજમાં સન્માન આપશે, સારા પૈસા આપશે અને તમારા વ્યક્તિત્વને સમાજ સામે એક પ્રેરણારૂપ સ્વરૂપ તરીકે મૂકી શકાશે. હવે ધારો કે આ ગોલ છે, ઘણા લોકોને જેને ક્લિયર નથી, તો કેવો હોવો જોઈએ ગોલ? ગોલ તમારી જેવો હોવો જોઈએ. છો ને તમે આવા? ખાલી ઓવર નહીં. બધા જ આપણે સ્માર્ટ છીએ, બધા સારા લોકો છીએ, આપણે સારા વાતાવરણમાંથી જ આવ્યા છીએ, આપણી અંદર ઘણું સારું પડેલું છે. તો એ સારામાંથી આપણે એને શું કરવું છે? સારી રીતે એની ગોઠવણી કરવાની છે. એઝ ફોર આપણો જે ગોલ છે સ્પેસિફિક કરી લો. મારે જીપીએસસી ક્લિયર કરવી છે તો જીપીએસસી ને માઇન્ડમાં ધ્યાનમાં રાખી અને પછી આગળ વધો. જીપીએસસી નો સિલેબસ શું છે, એમાં કયા કયા પ્રશ્નપત્રો આવે છે, એમાં કયા કયા વિષયો વાંચવા પડે, એ વિષયોની અંદર એ વિષયોના પર્ટિક્યુલર માર્ક કેટલા છે. જે વિષયના 10 માર્ક છે તો એની અંદર 10 માર્કની તૈયારી, જેના 30 માર્ક છે તો એની અંદર 30 માર્કની તૈયારી. તો આ સેટ કરવું પડે, પણ ક્યારે? કે જ્યારે આ સ્પષ્ટ હશે. જો સ્પષ્ટ હશે તો શું થશે કે તમે એ દિશામાં આગળ જશો. નહીં તો પછી પેલા જેવું થશે, અહીંયા કારવાળાને પૂછીએ કે મારે અહીંયા નથી જવું, અહીંયા નથી જવું, તો શું થશે? કન્ફ્યુઝ થઈ જશે તમારું માઇન્ડ.
અને તમારું માઇન્ડ તમને પૂછશે निकले थे कहाँ जाने के लिए पहुंचे हैं कहाँ मालूम नहीं दिन रात भटकते कदमों को मंजिल का निशा मालूम नहीं ભટકતા રહેશો પેલી ભટકતી આત્માઓ હોય ને આપણે કહીએ ને ભટકતી આત્મામાં ભટકતા શરીર મેં જોયા છે આત્મા તો નથી જોઈ પણ ભટકતા શરીર જોયા છે શું કરવું છે ખબર જ નહીં આમાં આયા તો આ કરી લીધું આમાં આયા તો આ કરી લીધું અને આખી લાઈફ છે એ લાઈફ સ્પોઇલ થઈ જતી હોય છે કારણ એ કે તમારો ગોલ છે એ સ્પષ્ટ નથી હોતો એવો ગોલ કે જેને તમે સ્પેસિફિકલી માપી શકો મારે બહુ બધું કરવું છે દુનિયાને બહુ બધું દેવું છે બધાનું સારું કરવું છે એને માપી નહીં શકાય સ્પેસિફિક કોઈ તમારી સ્પેશિયાલિટી છે એ નક્કી કરી લો ફોર એક્ઝામ્પલ હું અહીંયા આવ્યો છું તો મારું પર્ટિક્યુલર કે હું આટલા એરિયામાં કામ કરું છું આની અંદર મારી સ્પેશિયાલિટી છે હું આ બધું સારી રીતે ડિલિવર કરી શકું છું હું ધારો કે સારું ગીત ગાઈ શકતો હોઉં પણ મને એ મજા નહીં આવતી કે મારે ગીત ગાઈ અને પછી મારે પ્રોફેશન બનાવવું મારે બોલીને મારું પ્રોફેશન મારી અંદર જે નોલેજ છે મારી અંદર જે સ્કિલ છે એ મારે લોકો સમક્ષ રજૂ કરવું છે આ સેલ્ફ રિયલાઇઝેશન જેને તમે સ્પેસિફાઈક રીતે માપી શકો એવો ગોલ છે એ હોવો જોઈએ નેક્સ્ટ છે કે જેને પૂર્ણ કરી શકાય એવો હોવો જોઈએ આપણે બધા ભારતીય પ્રજા છે ને એ વધુ પડતા આશાવાદી છીએ આપણને પૂછે કે ભાઈ તમારે શું કરવું છે બસ લોકોનું ભલું કરવું છે અને આપણું ભલું કોણ કરશે આપણું ભલું સૌથી પહેલા શરૂ કરવું પડશે કેવું પૂરું કરવા યોગ્ય આપણે બધાને આખી દુનિયામાં કોઈ ફેરફાર લાવી નહીં શકીએ જ્યાં આપણે ફેરફાર લાવી શકીએ એ જગ્યા એ પોસ્ટ એ આપણે લેવાની છે બીજું છે વાસ્તવિક હોવું જોઈએ હવે ધારો કે મારા ચશ્મા છે મને ઈચ્છા થાય કે હું પાયલોટ બનું ઈચ્છા તો હોય પણ ત્યાં જાવ તો કાઢી મૂકશે ને કે ચશ્માવાળા ના ચાલે ભાઈ તમે જાઓ વાસ્તવિક છે રિયાલિસ્ટિક હોવું જોઈએ મારી ઈચ્છા તો છે કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ બની જાઉં રિયાલિસ્ટિક હોવું જોઈએ આપણી કેપેસિટી એના છે એની પણ એક એક્સરસાઇઝ આવે છે તમે ઘરે જઈને પહેલી એક્સરસાઇઝ કીધી 5 તમારા પ્રોફેશન લખવાની બીજી એક્સરસાઇઝ યાદ રાખજો તમારું સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ લખવાની તમારું પોતાનું સ્ટ્રેન્થ અને વીકનેસ એની અંદર પછી તમે જુઓ કે ધારો કે તમારે યુપીએસસી ક્રેક કરવી છે આઈએએસ અને આઈપીએસ ની પરીક્ષાઓ આપી છે કેટલી ઉંમરની વ્યક્તિ છે પાસ થઈ શકે ખબર છે તમે 2 વર્ષ કે 3 વર્ષ પહેલા એક દીકરી હતી 22 વર્ષની છોકરી કેટલી 22 વર્ષની છોકરી ભારતની જે ટોપ લેવલની એક્ઝામ છે એ ટોપ લેવલની એક્ઝામમાં પ્રથમ વખત બેસે છે અને આખા ભારતની અંદર પ્રથમ આવે છે 22 વર્ષની છોકરી પહેલી જ વખત પરીક્ષા આપે છે અને પહેલી જ વખત પરીક્ષા આપીને આખા ભારતની અંદર સૌથી પહેલી રેન્ક લાવે છે એનું નામ છે ટીના ડાબી સર્ચ કરજો તમને એના ઇન્ટરવ્યુઝ મળશે એનો વિષય હતો પોલિટિકલ સાયન્સ ઘણા લોકો એવું કહે છે કે આર્ટ્સમાં આવ્યા એટલે શું આર્ટ્સ વાળા તો સાયન્સ વાળા એવું કહેતા કે કોમર્સ વાળા વાળી છે ઓલી કેટેગરાઇઝેશન કોમર્સ વાળા સમજે કે ભાઈ આ તો આર્ટ્સ વાળા છે પણ આખો દેશ આર્ટ્સ વાળા ચલાવે છે એટલે તમે આર્ટ્સમાં હોય કોમર્સમાં હોય સાયન્સમાં હોય એની અંદર તમે સ્પેશિયલાઇઝેશન તમારી અંદર આવે એ વિષયનું જે ગુડ જ્ઞાન છે તમારી અંદર આવે એવો પ્રયત્ન કરો મોટા ભાગે આપણે શું કરીએ છીએ આપણે મોટા થવા માટે બીજાને નીચો દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને એના કારણે શું થાય કે આપણા ગોલ છે એ વાસ્તવિક નથી રહેતા એ ડાયવર્ટ થઈ જાય છે તો ગોલ છે આપણા એ એક તો સ્પેસિફિક હોવા જોઈએ અને બીજું ટાઈમ બાઉન્ડ હોવા જોઈએ ક્યારે મને કોઈ કહેશે આજે આપણે 2025માં આપણે વાત કરીએ છીએ 2035માં પોતાની લાઈફને ક્યાં જોવો છો 2035માં ક્યાં જોવો છો કઈક વિચાર આવતો હોય બહેનોમાં 10 વર્ષમાં શું શું થઈ ગયું હશે તમારે ઇમરજન્સી આવશે હા 2 વર્ષની અંદર જો 2-3 વર્ષમાં ઇમરજન્સી આવશે ઘરના કંટાળશે એટલે હવે તો કેટલું ભણીશ હવે કઈ કામ ધંધે લાગો એટલે એ તો તમે કઈ નક્કી જ નહીં કર્યું એટલે એ વખતે નક્કી કરવા બેસશો ના કોઈ ભાઈબંધ આવ્યો કે ચલો આ કંપનીમાં ભરતી પડી છે બેનપણી તમને માહિતી આપે કે આ સ્ટાફ સિલેક્શન નું ફોર્મ બહાર પડ્યું છે એટલે ગુજરાતી માણસ છે ને હોશિયાર છે એ શું કે ખબર છે ધારો કે હું તમને કહું કે આ સ્ટાફ સિલેક્શન નું યુપીએસસી જીપીએસસી નું ફોર્મ બહાર પડ્યું છે તમારો પહેલો સવાલ કયો હશે તમે તારીખ પૂછશો ને હા કઈ તારીખ પૂછશો ને કઈ યસ કઈ તારીખ છેલ્લી તારીખ કેમ છેલ્લી તારીખ એટલા માટે કે ચલો આ તો પરીક્ષા આવી છે
અને જો મને ટાઈમ રહ્યો તો ચલો એના પર ઉપકાર કરી દઈશ અને ફોર્મ ભરી દઈશ. કરીએ છીએ ને આપણે બધા, ખાસ કરી ગુજરાતી ઉપર એટલા માટે કારણ કે તમે જો તમે કેડર જોવા જાઓ ને આઈએએસ આઈપીએસ ની અંદર છે તો ગુજરાતના લોકો ઓછા છે પણ ઓછા છે. અને આ બાજુ જાઓ તમે બિહારમાં, બિહારના ઉત્તર પ્રદેશના જે ગુજરાત કરતા પછાત રાજ્યો છે તમે ક્યાંય પણ જઈને જુઓ તો હિન્દી ભાષી હશે. એ મોટા ભાગે છે ઉત્તર પ્રદેશના અને બિહારના લોકો વધારે હોય છે. ત્યાં ગરીબી છે અને આપણે કરોડપતિ છીએ. કેટલા લોકો ઘરે મર્સિડીઝ છે, જેગુઆર, સાહેબ 100 વીઘા જમીન, 100 વીઘા જમીન, 2 બોર હશે કદાચ, કોઈની જોડે હશે. આનંદની વાત છે, સારી વાત છે. તમારે ત્યાંથી તમારા મધર ફાધરનો જે એમનો પ્રોફેશન છે આગળ વધારવો જોઈએ, એમાં ના નથી. પણ જો નથી, જો તમે ગરીબ પરિવારમાં જન્મ્યા છો તો તમે બ્લેમ કરશો પપ્પાને કે આખી જિંદગી શું કર્યું ડોહાએ, કહે ને મારા વડવાએ શું કર્યું આખી જિંદગી, તો સોલ્વ થઈ જશે? તમે અમીર બની જશો? જો તમે ગરીબ પરિવારમાં જન્મ્યા છો તો એ પરિવારને અમીર બનાવવાની જવાબદારી તમારી છે. કુદરતે તમને તાકાત આપી છે, શિક્ષણ આપ્યું છે. તમારા મા બાપ પાસે એટલું શિક્ષણ નહોતું, તમારા દાદા દાદી પાસે એટલું શિક્ષણ નહોતું, તમારી પાસે શિક્ષણ છે. તમને આજે આ કોલેજે આવું આયોજન કરી અને તમારા મનને જગાડવા માટેનું આવું આયોજન કર્યું છે. તમને આ શિક્ષણ મળ્યું છે, કદાચ એમને ના મળ્યું હોય તો. જો તમે ગરીબ પરિવારમાંથી જન્મ્યા છો, તમારો પરિવાર મધ્યમ વર્ગીય છે, તો એને ઊંચો લાવવાની જવાબદારી કોની? આપણે બ્લેમ કરશું બધા ઉપર તો કોઈ પણ ના ઉપર, સરકાર ઉપર બ્લેમ કરો, તમે બીજા ઘર પરિવાર ઉપર બ્લેમ કરો તો શું પરિસ્થિતિ સોલ્વ થઈ જવાની છે? સોલ્વ કરવા માટે શું કરવું પડશે? તમારે સ્પેસિફિક તમારો ગોલ નક્કી કરવો પડશે અને ગોલ છે એને ટાઈમ બાઉન્ડ નક્કી કરવો પડશે, ટાઈમ લિમિટ આપવી પડશે. ક્યારે? નહીં તો શું થશે? સમયનું વહેન જવાનું છે, સમય તમારા માટે અટકવાનો નથી. આજે 2025 આવી ગયું, કદાચ 35 આવી જશે, જીવન વહી ગયું અને કદાચ પેલી તારીખ છેલ્લી આવી જાય તો ત્યાં સુધી તમે ટાઈમ બાઉન્ડ કે બસ આ ગમે તે થાય આ વર્ષે હું આટલી તૈયારી કરીશ જ. આ 2 વર્ષની અંદર છે, 2 વર્ષ લાગે. જો તમે યુપીએસસી પાસ કરી હોય ને તો 2 જ વર્ષની તૈયારી. અને ક્યારથી કરવી પડે? ગ્રેજ્યુએટ થયા પછી. યસ. તમે બિહારનું જે મોડેલ છે એને તમે એનાલાઇઝ કરો તો જુઓ કે એ છોકરાઓ 11માં 12માંથી તો તૈયારીઓ ચાલુ કરી દીધી હોય. ગ્રેજ્યુએશન થાય ને પૂરું થાય પછી નહીં. અહીંયા તો એવું થાય ગ્રેજ્યુએશન પૂરું થાય પછી સાહેબને મળવા આવે, સાહેબ હવે મારે શું કરવું? હવે માસ્ટર કરી લઉં, પછી માસ્ટર કરી લે હવે શું કરવું? કે હવે બીએડ કરી લઉં, અને બીએડ કર્યા પછી જોવે કે ક્યાં છે નોકરી, કે જ્ઞાન સહાયક, કે જાઓ 26,000માં, અને એમાંય રજાઓનો પગાર કપાય, તમારો વેકેશનનો પગાર ના મળે. આવી ઘણી બધી સરકારની યોજનાઓ છે ને, એ યોજનાઓ કેવી છે કે બહારથી સરસ મજાનું કવર છે પણ અંદર ખાલી જ આખું બોક્સ જ, બહાર ખાલી સારું છે. એટલે તમારે તમારી કેપેસિટી પ્રમાણે જો તમારે આગળ કામ કરવું હોય તો એને ટાઈમ લિમિટમાં બાંધવું પડે. આજે નક્કી કરવું પડશે કે 2 વર્ષમાં તૈયારી કરીશ. એનો જે તમારે જોવું છે યુપીએસસી, તો એનો સિલેબસ ડાઉનલોડ કરો, બધું ઓનલાઈન અવેલેબલ છે. રીલ્સ જુઓ તો રીલ્સ જોયા પછી થોડોક ટાઈમ આપો, યુપીએસસીની વેબસાઇટ ઉપર જાઓ, એનો સિલેબસ જુઓ, કયા કયા વિષયો આપણે વાંચવા પડશે, એને કેટલા પુસ્તકો વાંચવા પડશે. અને તમારા માટે તો આશીર્વાદ છે, પાટડી જેવા નાના પ્લેસની અંદર તમને આટલી બધી પુસ્તકોની અને મેગેઝિનની સુવિધા. મેગેઝિન મેં છે અમુક તો અમદાવાદની કોલેજોમાં મેગેઝિન નથી જોયા, તમારા ત્યાં અહીંયા મેગેઝિન અવેલેબલ છે, અપડેટેડ માહિતી તમારી પાસે આવે છે, તો એનો ઉપયોગ કરો. રોજ છે છાપાઓ વાંચવા માટેનું તમારું પ્રણ લો કે અહીંયા આવું, બહાર ફર્યા કરતા હું ચલો 10-15 મિનિટ 20 મિનિટ હું છાપું વાંચીશ, ફરજિયાત. અવેલેબલ છે અહીંયા કે નથી? છે ને? તો પછી છે જ, મેં જોયા, નીચે મેં જોયા છાપાઓ. તો આ બધું તમારી પાસે અવેલેબલ છે. તો જરૂર શું છે? ખાલી માઇન્ડસેટની. તમારું માઇન્ડસેટ ક્લિયર કરો કે યસ મારે આ કરવું જ છે. તમે આવો છો, આનંદ કરો, તમારી કોલેજ છે, કોલેજ કાર છે, બધા હસી મજાક કરો, આનંદ કરો, પણ સાથે જે કામ માટે તમે અહીં આવ્યા છો એ કામ ઉપર તો ફોકસ કરો, એને પોતાની ટાઈમ લિમિટમાં તો બાંધો. 2 વર્ષ જો તમારી પાસે હજુ છે તો આ કોલેજમાંથી મેક્સિમમ કેટલું લૂંટીને જઈ શકો. સાહેબે કીધું કે એક પુસ્તક તમે એમાંથી લઈ જઈ શકો. સાહેબ અમે જીએલએસમાં ભણતા હતા ત્યારે અમે લાઇબ્રેરી અંદરથી આવી રીતે પુસ્તકો કાઢ્યા ને તો અમે લઈ લીધા. અમને એવું હતું કે કદાચ હવે આ કામના નથી, પશ્ચિમ જવાનું છે, લઈ લીધા. તો અમને ક્લાર્કે પકડ્યા કે આ પુસ્તક તમે કેમ લઈ જાઓ છો, ચોરીને લઈ જાઓ છો? પછી અમારા એક સાહેબ હતા, એ સાહેબ અમને મળ્યા, તો એ સાહેબે એ બધાને ઉભા રાખીને કીધું પુસ્તકની ચોરી થાય એ સૌભાગ્ય છે, તો લૂંટી લો. તમને આપે છે સર અહીંયાથી, તો લૂંટી લો અને તમારી રીલ્સમાં, મોબાઈલમાં
તમને એ જ્ઞાન નહીં મળે. પુસ્તક છે ને એ તમને પસ્તી બનતા અટકાવશે, નહીં તો તમે પસ્તી બની જશો. આજે જે નોલેજ છે એ કાલે એ હવે અપડેટેડ થઈ ગયું છે. જીવન ફટાફટ ચાલી રહ્યું છે. તમે અંદર જો તમારી અંદર વધારે નોલેજ નહીં ડેવલપ કરો તો તમે ક્યાંયના નહીં રહો. સરકારી તો ઠીક, પ્રાઇવેટમાં પણ ફાફા પડી જશે. સાહેબે કાલ પેલું કેટેગરાઇઝેશન કીધું હતું, ખબર છે? લેબરમાં, મજૂરમાં પણ છે. મજૂરમાં કેટેગરી આવી છે, સ્કિલ્ડ મજૂર છે, અનસ્કિલ્ડ છે. એટલે મજૂર બનવું હશે તોય તમારી અંદર સ્કિલ જોઈશે. તમે કડિયા કામે જાઓ અને માલ ખાપતા ના આવડે તો વધારે સિમેન્ટ નાખી દીધી, એક તો માલનું નુકસાન કર્યું, એટલે પેલા 2-3 સરસ મજાના શ્લોક સંભળાવે અને પછી કાઢી મૂકે. તો એના માટે તમારા ગોલને ટાઈમ બાઉન્ડ કરવો પડશે. હવે તમારો ગોલ ધારો કે યુપીએસસી, જીપીએસસી કે પછી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે, તો કેવા પ્રકારનું માઇન્ડસેટ જોઈએ? ડિસિપ્લિન, સ્ટ્રોંગ, સેલ્ફ ડિસિપ્લિન. ડિસિપ્લિનનો મતલબ જો અત્યારે સાહેબો બેઠા છે ને તો તમે ડિસિપ્લિનમાં બેઠા છો. હમણાં આગા પાછા થાય, અમે બધા આગા પાછા થઈએ તો અંદરનો આપણે કહે ને, આપણે ઉત્ક્રાંતિવાદ કહે છે ને કે આપણે શેમાંથી આપણે ડેવલપ થયા છીએ? હા, વાનવાથી અંદરનો જાગી જાય, હે ને, કૂદકા મારવા લાગે કે બસ હું મારો સમયને કેવી રીતે વેડફું, હું મારા સમયને કેવી રીતે વેડફી નાખું, બસ આ જીવન મળ્યું છે, બસ એને કેવી રીતે ભૂલાઈ દઉં. આ વાસ્તવિક જીવન છે. અત્યારે મારે મારા કરિયર ડિઝાઇન કરવા માટેનું, કરિયર ઉપર છે મારે કામ કરવાનું, વાંચન કરવા માટેનું ડેલી શેડ્યુલ બનાવવાનું, ડેલી શેડ્યુલ પ્રમાણે મારી જાતને સેલ્ફ ડિસિપ્લિન રાખવાનો અત્યારે સમય છે, પણ મારે નહીં કરવું. કારણ મજા આવે છે, મજા આવે ને વાતો કરવાની, મજા આવે છે. પણ તમે જુઓ ને પેલા જ્યારે તમે ડ્રાઇવિંગ કરો ને તો એક સરસ મજાનો બોર્ડ લાગ્યો, ઝડપની મજા અને મોતની સજા. મોત તમારું શરીરનું નહીં થાય, તમારા વ્યક્તિત્વનું મૃત્યુ થઈ જશે, તમારા અસ્તિત્વનું મૃત્યુ થઈ જશે. જ્યારે તમે જોશો કે આ તો યાર, આ તો ક્લાસમાં છે સાવે, આ તો નતો કઈ બોલતો વિદ્યાર્થી, અને આજે અહીંયા કલેક્ટર બનીને આવ્યો છે, આજે અહીંયા મામલતદાર બનીને આવ્યો છે, આજે આ સારી પોસ્ટ ઉપર છે. તમે જ્યારે જોશો ને ત્યારે તમને પોતાના ઉપર સમજો ને ચીડ આવશે કે આનું તે શું કર્યું જીવનમાં. અને આપણે બહાર એ નહીં બતાવી, બહાર શું બતાવી છે કે આ તો જો ને પરીક્ષામાં ચોરી કરીને પાસ થયો હતો, આ પૈસા આપીને પાસ થયો. પણ એ પૈસા આપીને પાસ થયો, ચોરી કરીને પાસ થયો, ગમે તે રીતે થયો, પણ થયો. દુનિયા રિઝલ્ટ જોવે છે, તમારી પ્રિપરેશન નહીં. રિઝલ્ટ બતાવવા માટે તમારી પ્રિપરેશન કરવી જોઈએ, નહીં તો તમે અપસેટ થઈ જશો. અને જ્યારે જ્યારે જીવનમાં અપસેટ થાવ ત્યારે શું કરવાનું? અપડેટ થવાનું. અપડેટ થશો ને તો તમે અપસેટ નહીં થાવ. અને જો તમે અપડેટ ના થયા તો 100% તમે એ અપસેટ થઈ જવા. હવે માઇન્ડસેટમાં એક થોડી વિગત આપણે જાણી લેવી છે. આપણે શબ્દ આવ્યો છે માઇન્ડ. માઇન્ડ એટલે શું? બ્રેન ને મગજ કહેવાય છે, માઇન્ડ એટલે મન. આ બે વચ્ચે શું તફાવત છે જોઈએ. કોમ્પ્યુટરની ભાષામાં આપણે જોઈએ, કોમ્પ્યુટર અને મગજની ભાષામાં. કોમ્પ્યુટર આપણે બધા જોયું છે, આ કોમ્પ્યુટર છે, આને આપણે જોઈ શકીએ છીએ. જો આ રહ્યું છે, આને હું પકડી શકું છું, અડી શકું છું. આ બાયોલોજીકલ એની ફિઝિયોલોજીકલ એક્ઝિસ્ટન્સ છે, એટલે કે ભૌતિક રીતે હાજર છે, પણ એની અંદર જે સ્ક્રીન છે દેખાય છે આપણને, એને તમે બહાર લઈ શકશો નહીં. આ કેબલ હોય તો બહાર કાઢી શકું, આને બહાર લઈ શકાય નહીં. એવી રીતે આપણા આ જે મગજ છે ને એને ધારો કે અહીંથી ખોલી અને બહાર કાઢવામાં આવે ને, એક મોટી અખરોટ જેવું 1400 ગ્રામનું એક ઓર્ગન આપણી અંદર મૂકેલું છે, જેને આપણે બ્રેન કહીએ છીએ. એ બ્રેન છે એ આપણા આખા શરીરને, આપણી તમામ પ્રકારની વિચારસરણીને, આપણી માન્યતાઓને, આપણી બિહેવિયરને, આ બધાને એ કંટ્રોલ કરે છે. બ્રેન છે, બ્રેનનો આ રીતે પાર્ટ હોય છે. આપણો જે યાદ શક્તિ કઈ છે ને આ ભાગમાં રહે છે, ફ્રન્ટલ લોબ પર. આ રીતે આપણો ભાગ હોય છે કે જે શું છે, દરેકે દરેક ભાગ છે એ કંઈક ને કંઈક કામ માટે સ્પેસિફિક છે. આપણું શરીર હલનચલન કરે છે તો એ ભાગ એક ભાગ ભજવે છે. યાદ શક્તિ આપણને રહે છે તો એક ભાગ ભજવે છે. માઇન્ડ એન્ડ બ્રેન. માઇન્ડ એ એનર્જી છે અને બ્રેન છે એ ભૌતિક સ્વરૂપ છે. ઉદાહરણ તરીકે આ પંખો જો, પંખો છે, એને તમે અડી શકો, પણ સ્વિચ ચાલુ કરો તો પંખો ફરે, કામ કરે, કરે ને? તો આપણે પંખો જોઈ શકીએ છીએ પણ ઇલેક્ટ્રિસિટી જોઈ શકતા નહીં. એનો અનુભવ થઈ શકે, જો વાયર ખુલ્લો હોય અને આ મળો તો અનુભવ થઈ શકે. એવી રીતે આપણું માઇન્ડ છે ને એ એનર્જી છે. તમારા મૂડ છે એ તમારા એનર્જીની અંદર કન્વર્ટ થાય છે. તમારી એનર્જી છે તમારા મૂડની અંદર છે એ કન્વર્ટ થતી હોય છે. એના પણ પ્રકારો છે, 3 પ્રકાર છે.
અનકોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ. ઉપરથી જોઈએ, અનકોન્શિયસ માઇન્ડ એટલે આપણું અજાગ્રત મન, એના પ્રકારો છે, એના લેવલ છે, એને આપણે જોઈએ આગળ ચિત્રના માધ્યમથી તમે ડિટેલમાં જોઈ શકશો. બીજું છે સબકોન્શિયસ માઇન્ડ, આપણું અર્ધ જાગ્રત મન, અને ત્રીજું છે સબકોન્શિયસ માઇન્ડ. આમાંથી જે આ છે કોન્શિયસ માઇન્ડ, એના વિશે આપણને વધુ માહિતી છે. કોન્શિયસ માઇન્ડ એટલે કે જે જાગૃત અવસ્થાની અંદર આપણે જ્યાં સુધી જાગીએ છીએ, જાગૃત અવસ્થાની અંદર આપણે જે પણ ક્રિયાઓ કરીએ છીએ એ થાય છે કોન્શિયસ માઇન્ડથી. 3 અલગ પ્રકારના લેવલો છે. હવે એને હિમશિલા સાથે સરખાવ્યું છે. અહીંયા કોન્શિયસ માઇન્ડ છે, સબકોન્શિયસ અને અનકોન્શિયસ બંને ભેગું છે, પણ આ સબકોન્શિયસ માઇન્ડ છે. કોન્શિયસ માઇન્ડ જે આપણું હાલનું બહારનું વર્તન જે આપણે લોકોને દેખાડીએ છીએ, કદાચ એવું ના હોય પણ એવું દેખાડીએ છીએ, જેની અંદર આપણે તર્ક કરી શકીએ, જેની આપણે વિચાર કરી શકીએ, આયોજન કરી શકીએ, આ બધી વસ્તુઓ છે આપણા કોન્શિયસ માઇન્ડથી પ્રેરિત હોય. પણ અમુક વસ્તુ એવી છે કે જે આપણે યાદ નથી કરતા, આપણે જાતે નથી કરતા, અને છતાં આપણા શરીરમાં, આપણા મનમાં થઈ રહ્યું છે અત્યારે હાલ પણ. ઉદાહરણ તરીકે સવારે આપણે નાસ્તો કરીને આવ્યા છે, એ નાસ્તાની યાત્રા અત્યારે ચાલુ છે. આપણે પેટમાં તો ઉતરી ગયો, પણ ખબર નહીં અંદર શું ચાલુ છે. અંદર એ જશે, તમારા જઠરની અંદર જશે, સ્ટમકની અંદર જશે, એસિડ આવશે, એસિડ એના તોડી નાખશે, પછી એની યાત્રા શરૂ થશે. જે નાનું આંતરડું છે, શોર્ટ ઇન્ટેસ્ટાઇન, એની અંદર જશે, પોષક તત્વો શોષાઈ રહ્યા છે. આ બધાની તમને ખબર છે? તમને યાદ રાખો છો કે ભાઈ આ ભાઈ જઠરમાં ઉતર્યું, હવે જા ભાઈ નીચે, એવું કહીએ છીએ? નથી કહેતા. આપણો શ્વાસોશ્વાસ ચાલુ છે, આપણો શ્વાસોશ્વાસ ચાલુ છે, આપણે યાદ રાખીએ છીએ કે ભાઈ જો આટલી સેકન્ડની અંદર આટલા શ્વાસ લેવાના, નથી યાદ રાખતા. અહીંયા આપણે જે ધક જે થાય ને આપણે બધાને, અહીંયા શું આવ્યું છે? હૃદય. એ શું કામ કરે છે? હમણાં 14મી ફેબ્રુઆરી ગઈ, લોહીને, આ હૃદય છે ને એ શરીરનો મહાપંપ છે, માત્ર ને માત્ર લોહીને સંચાર કરવાનું જ કામ કરે છે, પ્રેમ કરવાનું કામ કરતો નથી. એ કામ પણ આપણું મગજ જ કરે છે. એટલા માટે આપણે સારા જ વ્યક્તિઓ ગમે છે. બાર પેલા ભિખારી ફરતા હોય, બિચારા પેલા ભિખારણ બેન હોય, ગમી જાય? નહીં ગમતા. પેલામાં જ થાય કે આ કોકને લાલ ફૂલ આપ્યું. લગ્નની આપણી બધી પેલી માન્યતાઓ હોય છે. અત્યારે લગ્નનો સમય, હવે અત્યારે લગ્નગાળો શરૂ થશે ને, એટલે સપનું હોય આપણું એક સરસ મજાનો છે, આમ ધુમાડો ઉડતો હશે અને ઘોડા ઉપર રાજકુમાર આવશે અને આઈને પછી લઈ જાય, પછી ધી એન્ડ આવી જાય ને, એની આગળની બેકગ્રાઉન્ડ સ્ટોરી તમને કહું. એ ક્યાં લઈ જાય છે? કહું ક્યાં લઈ જાય છે? તમને ચોકડીમાં લઈ જાય છે, વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે. એ કલ્પના આપણે નથી કરી. હા, અને પેલો ભાઈ ઘોડો લઈને આવ્યો તો પછી એને ઘોડાનું બિલ ચૂકવવાનું હોય, ઘરનો તો છે નહીં. અમારે ત્યાં સાહેબ એક વિદ્યાર્થી હતો, ને એ મને એવું કહેતો કે સાહેબ મારા લગ્ન થવાના, તો મારી, મેં કીધું તારી શું અપેક્ષા છે, શું કરવું જોઈએ, તારે મેરેજ માટે શું કરવું જોઈએ? કે સાહેબ મારી આમ એવી ઈચ્છા છે ને કે આમ મારા લગ્નમાં કે આમ લાઈનો લાગે, એમ ગાડીઓની, ગાડીઓની લાઈનો લાગે, છોકરીઓની નહીં, ગાડીઓની લાઈનો લાગે. પછી એને ઘણું બધું ડીજે હોય, ના હોય, ને ગાડીઓની લાઈનો લાગે. મેં કહ્યું બરાબર છે, બહુ સારી વાત છે. અને હોય અત્યારે સમયમાં થોડો ઉન્માદ હોય કે ભાઈ આમ અત્યારે ચાલુ પેલું પ્રી વેડિંગ, આપણે પ્રિપરેશન ઉપર જેટલું ધ્યાન નહીં આપતા, પ્રી કરિયર ઉપર જેટલું ધ્યાન નહીં આપતા, એટલું આપણે પ્રી વેડિંગ ઉપર ધ્યાન આપે. એટલા માટે આપણે એક્સાઇટમેન્ટ હોય છે. જો એમાં તમારી પ્રતિક્રિયાઓ વધી ગઈ, એ તમારી સમજણને માન છે કે તમે અનુભવી શકો છો કે આપણે જે પ્રિપરેશન કરવાની છે એના માટે એટલો ઉત્સાહ કદાચ ઓછો હોય, પણ પ્રી વેડિંગ ઉપર વધારે હોય. અને આપણું હોય કે ગમે એનું હોય, એમાં આપણને ઉત્સાહ વધારે. આપણે સ્ટેટસ મૂકીએ ને, પેલા મિસાઇલ છૂટવાની હોય ને, 3 days to go ને 2 days to go, એ રીતે પછી એ મિસાઇલ જ છૂટે છે. તો આપણે આપણા કરિયર પ્રત્યે સજાગ હોવું જરૂરી છે. આપણા અમુક કામો છે કે જે આપણે યાદ નથી રાખતા પણ થઈ રહ્યા છે આપણા મનની અંદર. અત્યારે પણ તમે બેઠા છો તો તમે માત્ર ને માત્ર અહીંયા કોન્સન્ટ્રેટ નથી કરી રહ્યા, તમારા મગજની અંદર બીજા વિચારો ચાલુ છે. સાયન્સ એવું કહે છે એક દિવસના 60,000 થી 80,000 વિચારો નોર્મલ માણસને આવે. કેટલા? 60,000 થી 80,000 વિચારો એક નોર્મલ માણસને આવે. એટલી બહુ ઝડપી પ્રક્રિયાઓ છે. અહીં બેઠા છો તમને અલગ પાછો વિચાર આવી જાય, ઘરનો વિચાર આવી જાય, ચોપડીનો વિચાર આવી જાય, કપડાં લેવા જવાનો, કોઈના મેરેજ છે, એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના વિચાર આવી શકે. અને આ બધાને કોન્સન્ટ્રેટ કરવા માટે તમારું સબકોન્શિયસ માઇન્ડ છે એ તમને મદદરૂપ થઈ શકે છે.
આપણી હેબિટ્સ છે ને એના ઉપર ખૂબ કોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડ. આપણું કોન્શિયસ માઇન્ડ શું છે? આપણા વર્તનનો જે પ્રકાર છે એ વર્તનના પ્રકારને એ છે કંટ્રોલ કરે છે. આપણી ઓટોમેટિક જે બોડી ફંક્શન્સ છે, આ જે તમામ કીધા, આપણું હાર્ટ છે ને એ 72 ટાઈમ્સ 72 વખત એક દિવસમાં ધડકે છે. તમે હાથ મૂકો ને, ધગ ધગ જે થાય ને, એ આપણો જે હૃદય હોય ને એનો વાલ્વ હોય એ ખુલે છે આમ, એ એનો અવાજ છે, કોઈના નામનો અવાજ નથી. હો, આપણી મેમરી છે, ક્રિએટિવિટી, ઇમોશન્સ, આ બધા ઉપર છે એ કંટ્રોલ કરે છે. જો તમે તમારા માઇન્ડને કંટ્રોલ કરી લો, માઇન્ડને તમે એક જગ્યાએ સેટ કરી લો, તો યુપીએસસી, જીપીએસસી અને કોઈ પણ જે ફિલ્ડમાં તમે જવા માંગતા હોય તો એ ફિલ્ડ તમને અગત્યનું થઈ જાય છે. જો એક માઇન્ડસેટ છે એ પેલા કેવી રીતે ક્રિએટ થાય, તો સૌથી પહેલા છે એક વ્યક્તિને બીજા વ્યક્તિની સાથે વ્યવહાર થશે, કમ્યુનિકેશન થશે. આપણે કાલ ભણ્યા ને કમ્યુનિકેશન. એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વ્યવહાર કરશે. તમે પપ્પાને જઈને કીધું કે પપ્પા મારે કલેક્ટર બનવું છે, તો પપ્પા કંઈક સામે રિપ્લાય આપશે. કાં તો પોઝિટિવ રિપ્લાય આપશે કે હા બેટા વાંધો નહીં, તું તૈયાર કર, તારે જે જોઈએ એના માટે અમે બેઠા છીએ. તમે સરને મેડમને જઈને કીધું કે સર મારે યુપીએસસી ક્રેક કરવી છે, તો તમને પોઝિટિવ રિગાર્ડ્સ આપશે. તો આવા પોઝિટિવ લોકોના સંપર્કમાં રહેવું કે જ્યાંથી તમને રિસોર્સિસ મળી શકે, સારી સારી બુક્સ મળી શકે, સારું ગાઈડન્સ મળી શકે. જરૂર પડે તો એ એવા લોકોનો સંપર્ક પણ તમને કરાવી આપે કે જે લોકો ઓલરેડી અચીવ કરીને બેઠા છે. તમારે મામલતદાર બનવું છે, તો એ પાટણીમાં મામલતદાર બેઠા હોય, કોઈ વખત જઈએ તો મુલાકાત કરવા. જેલમાં પૂર દેશે? જવાય ને? કેટલા લોકોને જવાની ઈચ્છા છે? કોઈને જવું હોય, અહીંયા પાટડીના ડેપ્યુટી મામલતદાર છે જયશ્રીબેન પરમાર, મારા રિલેટિવ છે. કોઈને જવું હોય તો નામ દઈને મળજો, એમને પૂછજો કે આના માટે મારે શું તૈયારી કરવી જોઈએ, શું વાંચવું જોઈએ, અને અહીંયા આવ્યા પછી આ પોસ્ટમાં કેવા પ્રકારનો પાવર મળે છે, કેવા પ્રકારની જવાબદારી હોય છે, સેલરીનું પ્રમાણ પૂછી શકો, આ બધી વસ્તુઓ તમે પૂછી શકો. એટલે એક છે વ્યવહાર, અને વ્યવહારના આધારે તમારું નક્કી થશે વર્તન. પણ વર્તન શાના આધારે નક્કી થાય છે? આપણે જે વર્તન કરીએ છીએ. કોઈ વ્યક્તિ યુપીએસસી માટે, જીપીએસસી માટે સિરિયસ છે, કોઈ સિરિયસ નથી. આ બે વર્તનમાં શું તફાવત છે? યસ, આપણો માઇન્ડસેટ, વિચાર, અને ખાસ કરીને જેને આપણે પેલું આપણે કાચ એક લાવતા હતા, કયો કહેતા હતા પેલા કાગળ ઉપર રાખતા? બિલોરી કાચ લાવતા હતા. જોયું છે તમે? હા, બિલોરી કાચ છે. એનું કામ શું? કાગળ ઉપર રાખ્યો, યસ, એને કોન્સન્ટ્રેટ કરીએ છીએ. પ્રકાશ જે ઉર્જા છે એ શું કરે છે? એથી અગ્નિ ઉત્પન્ન કરે છે. તો એ તમારી એનર્જી છે, તમારા ઇમોશન્સ છે. એ ઇમોશન્સ અને તમારી આઈડિયોલોજી, એ આઈડિયોલોજીની અંદર એ દાખલ કરવું જરૂરી છે. પોતાની જાતને વારંવાર એ કહેવું જરૂરી છે કે મારે યુપીએસસી કરવી છે, જીપીએસસી કરવી છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થવું છે. વારંવાર પોતાના હૃદયને, પોતાના મનને કહેવું જરૂરી છે. અને તો તમારી એક આઈડિયોલોજી ક્રિએટ થશે, અને એના આધારે શું થશે કે તમે એ કામ કરવા માટે પ્રેરાશો. હવે મૂળ પ્રશ્ન આવે છે કે જે પણ તમે બુક્સ વાંચો છો, એ બુક્સ છે, એ બુક્સને મેમરાઇઝ કરવા માટે, એટલે કે યાદ કરવા માટે, એ યાદ કરવા માટે આપણી જે 5 સેન્સીસ છે, જેને આપણે જ્ઞાનેન્દ્રિયો કહીએ છીએ, એ જ્ઞાનેન્દ્રિયોના ઉપયોગથી જો તમારું વાંચન કરવામાં આવે તો એની જે ઇફેક્ટિવનેસ છે એ ઇફેક્ટિવનેસ વધતી હોય છે. સમય છે ને આપણી પાસે? ઓકે, હા. તો આપણી પાસે 5 સેન્સીસ છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 વસ્તુઓ છે. કુદરતે આપણને 5 માર્ગો આપ્યા છે આ બહારી જગતને પોતાની અંદર અનુભવ કરવાના. તમે આંખ દ્વારા મને જોઈ રહ્યા છો, કાન દ્વારા સાંભળી રહ્યા છો. તો આ શું થઈ રહ્યું છે કે તમારી અંદર એક વિડીયો ચાલી રહ્યો છે તારા મગજની અંદર, તમે આ જોઈ રહ્યા છો. જ્યારે તમે યાદ કરશો ત્યારે આ મગજની અંદર શું થશે? વિડીયો પ્લે થશે. પણ તમે જુઓ કે આ વિડીયો ધારો કે સ્ટોર કરવા હોય તો કેટલો બધો ડેટા જોઈએ? તો આપણા બ્રેનની અંદર લોટ્સ ઓફ ડેટા છે. આખી દુનિયાનો ડેટા આવી જાય ને અંદર, તો પણ એ ભરાય એવું નથી. એટલે ઘણા કેટલું બધું વાંચવું એમ, આટલી મોટી જાડી પુસ્તક જોવે તો શું થાય? પહેલો પ્રશ્ન શું? આ જાડી પુસ્તક ધારો કે આટલી જોઈ, પહેલો પ્રશ્ન શું થાય? તો કેવી રીતે વાંચશું? અને આ તો પૂરી થશે કે નહીં? હારી. અને વાંચતા હોય આમ જોયું, 1 2 પન્ના ત્યાં ધડામ દઈને છાતી પર પડે, થાય છે ને? તો એ વખતે શું થાય? આ 5 સેન્સીસનો ઉપયોગ તમે કરો તો એ તમને ફાયદાકારક થઈ શકે. નેક્સ્ટમાં લો એ કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પહેલા જોઈએ કે આપણું મેમરી કેવી રીતે કામ કરે છે, આપણી યાદશક્તિ છે એ કેવી રીતે ક્રિએટ થાય છે. સૌથી પહેલા ઇન્ફોર્મેશન થાય, ઇન્ફોર્મેશન ક્રિએટ થાય છે. ઇન્ફોર્મેશન એટલે અત્યારે ધારો કે હું બોલી રહ્યો છું,
તમે યુટ્યુબમાં વિડીયો સાંભળો, કોઈ પુસ્તક વાંચો અથવા તમે લેખન કાર્ય છો, તો આ બધી શું છે? માહિતી. આ માહિતી શું થશે? સેન્સરીમાં રજીસ્ટર થાય. સેન્સરીમાં રજીસ્ટર એટલે આંખ દ્વારા આપણે જોઈએ છીએ, કાન દ્વારા સાંભળીએ છીએ અને આપણા મગજની અંદર શું થાય છે? એનું રેકોર્ડિંગ થાય છે. આ રેકોર્ડિંગ છે એની અંદર વધારે પડતા જો સેન્સીસનો યુઝ કરવામાં આવે તો એ વધારે યાદ રહેવાની સંભાવનાઓ થઈ જાય છે. ઉદાહરણ તરીકે હું તમને એક યાદ આપું, ભાઈ ગુલાબ. શું યાદ આવે છે ગુલાબમાં? ગુલાબ એક ફૂલ છે, ફ્લાવર, બરાબર, જેનો રંગ લાલ અને ગુલાબી ટાઈપનો, જેને આપણે કહીએ, બરાબર. એની સ્મેલ જો સ્મેલ આવે છે તમને કે હા આવી સ્મેલ હોય. હા, કોઈ જો ટેસ્ટ કર્યો હોય, કોઈ ટેસ્ટ કર્યો તો આપણને ટેસ્ટ યાદ આવે છે. એનો સ્પર્શ કર્યો હોય તો કેટલું કોમળ હોય છે. તો આ કેમ થયું? ધારો કે તમે જીવનમાં ક્યારેય ગુલાબ જોયું જ નથી, ગુલાબનો અનુભવ જ કર્યો નથી, તો ના ખબર પડે આપણને. તો અનુભવ કરવો. જે પણ માહિતી તમે પોતાની અંદર લેવા માંગો છો, ઉદાહરણ તરીકે તમે હિસ્ટ્રીનો કોઈ તમે મુગલ છે, આખો મુગલ કાળ છે એ જોવા માંગો છો, મૌર્ય કાળ છે એને જોવા માંગો છો, તો એ વાંચતી વખતે તમારા મનની અંદર વિઝ્યુલાઇઝેશન થવું જરૂરી છે. એવા વક્તાઓનો સાંભળો જે તમને વિઝ્યુલાઇઝ કરાવી શકે. વિઝ્યુલાઇઝ એટલે તમે ચિત્રણ કરી શકો, મગજની અંદર છે એને કાલ્પનિક રીતે ઉત્પન્ન કરી શકો, તો એ વસ્તુ છે તમારી સાથે અટેચ થશે. એના સંદર્ભની કોઈ ડોક્યુમેન્ટરી છે, તમે આના ઉપર જાઓ ડિસ્કવરી ઉપર, તો ડોક્યુમેન્ટરી જોશો તમને વધારે યાદ રહેશે. તમે એથી વધીને કદાચ એવા કોઈ પ્લેસીસ નજીકમાં છે કે જ્યાં તમે વિઝિટ કરી શકો, તો ત્યાં જઈ શકો, રૂબરૂ જોઈ શકો. તમને એવું છે કે ભાઈ આ બિહારની અંદર છે નાલંદા યુનિવર્સિટી કરીને એક બહુ મોટી યુનિવર્સિટી હતી, તમે ત્યાં જાઓ તો પછી તમને એનો ઓરા, જે એનું વાઇબ્રેશન છે તમને ફીલ થાય. કારણ અહીંયા આટલું બધું સંપન્ન હતું, આખા વિશ્વમાંથી અહીંયા છે 10,000 વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવતા હતા અને ભારત સોને કી ચિડિયા કહેવાતું હતું. તો એવી જગ્યાઓની મુલાકાત પણ લઈ શકો. તો શું થશે કે તમને વધારે પડતું કોમ્પ્રિહેન્સ થઈ શકશે. તો સૌથી પહેલા માહિતી છે એ આપણી સેન્સરીમાં, સેન્સરી ઇન્ફોર્મેશન કહેવાય, સેન્સરી મેમરી, સંવેદનિક સ્મૃતિ એને કહેવાય, જે આપણા સંવેદનોમાં છે. એક નાનકડા ઉદાહરણથી તમે સમજી શકો. સવારે તમે ઘરથી બહાર નીકળો છો, તમે ચપ્પલ પહેર્યા છે, પણ થોડોક આગળ જઈને એવું લાગે ઘરું અમારે ચપ્પલ નથી, તમે જોયા નહીં એ ચપ્પલ, પણ તમને ફીલ થયું. તો ક્યાંથી આવ્યું? આપણી સેન્સરી મેમરીમાં છે. આપણો દરેક સેલની અંદર એક મેમરી છે. તમે જ્યારે વાંચો છો તો એ પુસ્તકની ઉપર તમારો હાથ અને તમારો સ્પર્શ કેવી રીતે થાય છે એ પણ તમારી મેમરીને ઇમ્પ્રૂવ કરી શકે છે. એ જશે શોર્ટ ટર્મ મેમરીમાં, ટૂંકા ગાળાની મેમરીમાં. ઘણી વસ્તુઓ ટૂંકા ગાળાની હોય છે, પછી આપણે એને ભૂલી જઈએ. ઉદાહરણ તરીકે અત્યારે ધારો કે લખાય કે ભાઈ ચલો યુપીએસસી ની માહિતી લેવી હોય તો આ નંબર, તો આપણે શું કરશું? લખી લેશું, કાં તો મોબાઈલમાં સેવ કરી લેશું. પછી આપણને યાદ રહે? નથી રહેતું. તો એને લોંગ ટર્મ મેમરીમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય? મીડિયમ ટર્મ ઓફ મેમરી, એને રિવાઇઝ કરીને. તમે એક વખત વાંચી લીધું એટલે બધું આવડી જશે, એને બીજી વખત વાંચો, ત્રીજી વખત વાંચો, જ્યાં સુધી ના વંચાય. એક પેજ તમે વાંચો છો તો એને સંપૂર્ણ રીતે તમને જ્યાં સુધી રિયલાઇઝ નહીં થતું, કોમ્પ્રિહેન્સ નથી થઈ જશું, ત્યાં સુધી બીજા પેજ ઉપર ના જાઓ. ધારો કે એમાંથી એવું લાગે છે કે ભાઈ આ વસ્તુ મને સમજાતી નથી, ડાયરી એક લાખો, ડાયરીમાં લખી લો, અહીંયા આવો, સરને પૂછો, મેડમને પૂછો. એમની પાસે એમના એવા એટલા બધા આખા ગુજરાતમાંથી ઘણા બધા એક્સપર્ટ છે કે જે તમને મદદ કરી શકે. હિસ્ટ્રી ના હોય તો હિસ્ટ્રી વાળા તમને મદદ કરશે, તમને ઇંગ્લિશ વાળા હશે તો ઇંગ્લિશ વાળા મદદ કરશે. જે પણ વિષય છે, લોજિકલ રીઝનિંગ ના હોય તો એ પણ તમને મદદ કરશે. તો આ કરશો તો તમારી લોંગ ટર્મ મેમરીમાં જશે, અને લોંગ ટર્મ મેમરીમાં જશે તો રિકોલ થશે. રિકોલનો મતલબ છે કે પરીક્ષાના સમયે યાદ આવું, યોગ્ય સમયે તમને યાદ આવું, પરીક્ષાથી બહાર નીકળો ત્યારે નહીં, એ વખતે તમને યાદ આવું. હા, કાલે મેડમે કીધું હતું મને યાદ, એમ ગળે પેલું શું કહેવાય છે, આમ હૈયે છે પણ હોઠે નથી આવતું, એવું થાય. તો એ બહાર નહીં આવતું. તો કેમ નહીં આવતું? કારણ કે આ પ્રોસેસ છે એને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. અને અહીંયા શું થાય છે કે જો આ બે પ્રોસેસના યોગ્ય રીતે ન કરવામાં આવે તો અહીંયા શું થાય છે કે એ ઘસાય છે, એટલે એનું એ ઓછી થાય, ફરગોટિંગ થાય છે, અને પછી જે મેમરી જશે એ ઓછી જશે. તો આ મેમરીની જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસને બહુ જ હળવાશથી અને બહુ ટેકનિકલી જો એને લેવામાં આવે તો તમારું વાંચનની જે પ્રક્રિયા છે એ વધી શકે છે. હવે માઇન્ડસેટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. શું એના માટે માઇન્ડસેટ રાખવો પડે? પહેલું તો એક ગોલ પહેલા નક્કી કરો. મોટી તકલીફ પહેલી અહીંયા છે. પહેલા 5 જે પહેલી એક્સરસાઇઝ કીધી, 5 જે પહેલા બનાવો પ્રોફેશન, એને ક્રમ આપો. બીજી કઈ કીધી એક્સરસાઇઝ? લેફ્ટ અને રાઈટ બે લખવાના, સ્ટ્રેન્થ અને વીકનેસ લખવાની. હવે ધારો કે જે ફિલ્ડમાં તમારે જવું છે એમાં તમે અત્યારે વીક છો તો તમે નહીં જઈ શકો.
સ્કિલ જે છે ને, સ્કિલને એવું કહેવાય છે, સ્કિલ્સ આર લાઈક મસલ્સ. મસલ્સનો મતલબ છે આપણે જે કોઈ કસરત કરવા જાય બાયસેપ્સ બનાવે ને, તો એ કસરત કરે તો એ મસલ્સ ડેવલપ થાય. એવી રીતે જો તમે પ્રેક્ટિસ કરો તો સ્કિલ ડેવલપ થાય અને થાય જ. પથ્થર હોય ને એની પર જો સતત પાણી તમે નાખો ને તો એની અંદર પણ આકાર પડી જાય, તો તમારી અંદર આકાર નહીં પડી શકે? પડી શકશે, 100% પડી શકશે. પણ એક ધ્યેયપૂર્ણ તમારું છે વર્તન એ થવું જરૂરી છે. એક ધ્યેય નક્કી કરી લીધો, એમ કહેવાય અર્જુનને છે ને પેલી માછલીની આંખ જ દેખાય, એ જ દેખાય. ડાયવર્ઝન તો ઘણા આવશે. તમે ટીનેજમાં છો, યુવાવસ્થામાં આવવાના છો, કોઈ છોકરી ગમશે, કોઈ છોકરો ગમશે, આવું થશે અને આ નોર્મલ છે. અમેરિકામાં વેસ્ટર્ન કન્ટ્રીની અંદર પ્રશ્નો બદલાઈ રહ્યા છે. અમેરિકામાં છે છોકરો એના પપ્પાને મમ્મી જેને કહે ને કે મારે લગ્ન કરવા છે ને મેં વ્યક્તિ પસંદ કરી લીધું છે, તો ત્યાં અલગ પ્રશ્નો છે. ભારતમાં અલગ પ્રશ્નો છે. ભારતમાં શું પૂછે? ઘરે જઈને કહો તો મમ્મી મારે લગ્ન કરવા છે અને મેં વ્યક્તિ પસંદ કરી લીધું છે. પહેલા તો સરસ મજાનો પ્રસાદ મળશે, પછી પૂછશે કોણ છે, કયા ધર્મનું છે, કઈ જાતિનું છે, આવું પૂછશે. અમેરિકામાં પ્રશ્ન બદલાઈ ગયા. અમેરિકામાં એક જ પ્રશ્ન પૂછે. છોકરો જેમ કહે ને કે પપ્પા મારે લગ્ન કર, આઈ વોન્ટ ટુ મેરી, મેં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે અને હું એક વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગુ છું. એક જ સવાલ પૂછે છોકરાને કે સામે છોકરી જ છે ને? અને છોકરીને પૂછે સામે છોકરો જ છે ને? વેસ્ટર્ન કન્ટ્રીની અંદર આ પ્રશ્નો બદલી રહ્યા છે ને ત્યાં કાયદેસર આવી ગયું છે. છોકરો પોતાના ભાઈબંધ સાથે લગ્ન કરી શકે, કાયદેસર માન્યતા છે. ભારતમાં એ છે, ભારતમાં બી છે કાયદો આવ્યો. એ પહેલા છે ને એને સાયકોલોજીકલ એબનોર્માલિટી કહેવાતું હતું, હવે એને એબનોર્માલિટી કહેવાતું નથી. છોકરી પોતાની બેનપણી સાથે લગ્ન કરી શકે તો આ કાયદેસર રીતે માન્ય છે. તો એમાં જસ્ટ આ તો હળવા માટે ગોલ બનાવો અને હળવા રહો, રિલેક્સ રહો, બહુ ભાર લેવાની જરૂર નથી. નેક્સ્ટ છે, યસ કોઈને જવું છે? નેક્સ્ટ છે કન્ટિન્યુ છે, પ્રેરિત રહો, સેલ્ફ મોટિવેટેડ રહો. કોઈ વ્યક્તિ વારંવાર તમને પછી કેવી રીતે મોટિવેટ કરવા માટે આવશે? એનું બિલ થઈ જાય મોટું. વ્યક્તિ વારંવાર, આ તો અમે આવ્યા છીએ સાહેબના સંબંધના કારણે. આ એક સેશનના 1 કલાકના 10,000 રૂપિયા અમે ચાર્જ કરીએ છીએ. અને એ ક્યારે કે જે કોલેજમાં હોય ત્યારે, કોર્પોરેટમાં તો આખું અલગ છે. ત્યાં અમે અમારી શરૂઆત જ 25-30 થી શરૂઆત થાય. એટલે એ વસ્તુ આખી એ નોલેજ તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. પણ સાહેબ મારી તો એક વિનંતી છે કે છોકરાઓ જોડે છે ને છેવટે 10-10 રૂપિયા ચાર્જ લેવો. હા, અને તમારી પાછળ જ વાપરવા. એનો મતલબ એવો નથી કોલેજ કઈ કમાવાનું નથી, એ તો તમને દેવા જ આવી. પણ તમને એવું લાગશે કે મેં કંઈક આપ્યું, ભલે 1 રૂપિયો લો કે 10 રૂપિયા લો. અને ફંડિંગ છે અહીંયા જ રાખવાનો એટલે બોલે તમારા જ ઉપયોગમાં ક્યાંક ને ક્યાંક વપરાય. તો તમને એમ થશે કે મેં 10 રૂપિયા આપ્યા. આપણે પાણીપુરી ખાઈએ તો ખબર હોય, પાણીપુરી 10 રૂપિયાની ખાઈ લઈએ પછી શું કરીએ? હા, મસાલા વાળી લઈએ અને પછી કોરી. એટલે 10 રૂપિયા આપ્યા હશે ને તો તમને ઓનરશિપ જાગશે કે ના મારું છે, મેં 10 રૂપિયા આપ્યા, મારે તો જવું જ પડશે. બરાબર? તો પ્રેરિત રહો અને તમારા પોતાના ઉપર વિશ્વાસ રાખો. અભ્યાસને બહુ ઇઝી લો, રમત લો. તમે જો અત્યારે નવા છે યુપીએસસી જીપીએસસી ના યુટ્યુબર્સ જે શિક્ષકો છે ને બહુ સારી રીતે ભણાવે છે. તમે દિવ્ય કીર્તિને સાંભળો, ખાન સરને સાંભળો, બહુ હેવી વસ્તુ હોય છે ને બહુ ઇઝીલી સમજાઈ શકે છે. રમતમાં તમને સમજાઈ શકે છે, ઇઝીલી તમને યાદ રહી જાય. એનો મતલબ છે કે જો તમે હેવી લેશો કે ઓહો યુપીએસસી ની એક્ઝામ છે, જીપીએસસી ની એક્ઝામ છે, તો તમે શું થશે, અંદરથી ડરી જશો અને તો તમે યોગ્ય કામ નહીં કરી શકો. એને બોજ તરીકે ના લો, પેશન તરીકે લો. તમને ગમતા કામ તરીકે લો. તમારે કરવા પડતા હોય એ કામ તરીકે નહીં. જ્યારે તમે મોટી પરીક્ષાઓની તૈયારી કરો છો તો સાથે સાથે સંબંધિત જે પરીક્ષાઓ આવે છે તો એની પર સાથે તૈયારી કરતું રહેવું જોઈએ. યુપીએસસી જીપીએસસી ની કરો છો, ક્લેરિકલની આવી ગઈ, સ્ટાફ સિલેક્શનની આવી ગઈ, તો એમાં પણ ટેમ્પરરી જવા માટે પ્રયત્ન કરો કે એક તમને સેફ ઝોન મળી જાય. પછી પાછી તૈયારી કરતા રહો કે ના ભાઈ હવે મારા આગળ છે એ આઈએસ આઈપીએસમાં જવું છે તો સાથે એ પણ તૈયારી રાખવાની. એવું નથી કે ક્યાંય અટકી જવાનું. તમને ખબર છે, ધારો કે કોઈ આઈએસ આઈપીએસ બની ગયો એટલે બરોબર છે, પતી ગયું બધું એનું? ના, એથી આગળ છે. આઈએસ આઈપીએસ તો બહુ નાનો પાર્ટ છે. એથી આગળ જાય. જે લોકો રાજ્ય સંભાળે છે, જે લોકો આખો દેશ સંભાળે છે, એના જે સચિવો હોય છે ને એ સચિવો આખો દેશ સંભાળતા હોય. નેતા નહીં સંભાળતા. નેતા તો ખાલી એનો ઓર્ડર આપે છે. મેનેજમેન્ટ તો બધું બ્યુરોક્રસી એ કરવાનું હોય છે. નોકરશાહી એ બ્યુરો, એમને હાથમાં આખી સત્તા હોય છે. અત્યારે મુખ્યમંત્રી છે પણ મુખ્યમંત્રી જે મુખ્ય સચિવ હોય ને એ આખું ગુજરાત ચલાવે છે. એમને બધી ખબર ના હોય અમુક.
એમને અમુક જ જ્યાંથી જે સેટલમેન્ટ પાડવાનો એટલી જ એમને ખબર હોય, બાકી આખું ગુજરાત છે એ આ નોકરશાહી ચલાવતી હોય. પરીક્ષામાં સારા દેખાવ કરવા માટેની વ્યૂહરચના અપનાવો. હવે વ્યૂહરચના કોને કહેવાય? કેવી રીતની પ્રિપરેશનની ટેકનિક હોવી જોઈએ? તમારી પાસે દિવસમાં કેટલા કલાકો છે? 24 કલાક. નરેન્દ્ર મોદી પાસે 25 છે, ભૂપેન્દ્રભાઈ પાસે 23 છે, તમારી પાસે, બધા પાસે સેમ કલાકો છે. આમાંથી તમે પ્રોપર આયોજન કરી અને તમે અમુક કલાકો કાઢી શકો. મિનિમમ આપણે કલાકો નક્કી કરી. મિનિમમ એક દિવસનું કેટલું વાંચન હોવું જોઈએ? મિનિમમ કે જેટલું આપણે સ્ટાર્ટિંગ કરી શકીએ. 2-3 કલાક. ચલો ઘટાડો ના હોય, ચલો ઘટાડો થોડું, 2-3 કલાક નહીં, એથી ઓછા. ચલો હરાજી કરીએ આપણે, 2-3 નહીં, નીચે આવીએ. 1 કલાક. ઓકે, હું તમને એથી પણ સારું હળવું કરી આપું. સાયકોલોજી એવું કહે છે, તમારા લેક્ચર્સ કેટલા મિનિટના હોય? 45 મિનિટના હોય છે. તમે 25 મિનિટ રાખો, ખાલી 25 મિનિટ.